जयंती भानुशाली हत्या केस में अत्यार सुधीनी सौथी मोटी कार्यवाही करता बे आरोपीओनी धरपकड़ करवामां आवी छे। हत्या करनार शूटर सहित बे लोकोनी धरपकड़ कराई छे। सूत्रों द्वारा मळती माहिती मुजब छबील पटेलना फार्म हाउस परथी बे शख्सोनी धरपकड़ कराई छे। सेक्स एडी कांड मामले ज जयंती भानुशालीनी हत्या करायानो खुलासो थयो छे। पोलीस थोड़ीवारमां आ मामले सत्तावार खुलासा करशे। तो अत्यार सुधी आ मामले कोईनी धरपकड़ करवामां न आवता परिवारजनो पण रोषमां हता। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા કશ્યપ પાસેથી। કશ્યપ, અત્યાર સુધી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી, પરિવારજનો પણ રોષમાં હતા, શું અપડેટ્સ મળી રહ્યા છે હાલમાં? जयंती भानुशालीनी जे प्रमाणे गोळी मारीने हत्या करवामां आवी हती ते मामले गुजरात पोलीसने सौथी मोटी सफलता मळी छे। हत्या करनार बे जे आरोपीओ छे तेने झड़पी लेवामां आव्या छे। सूत्रोनी जो वात मानीए तो कच्छ खाते जे जयंती छबील पटेलनुं फार्म हाउस छे ત્યાંથી આ બે શખ્સો છે તેની ધરપકડ કરવામાં આવી છે। સૂત્રોની જો વાત માનીએ તો જે ભાવ નામનો એક જે શૂટર છે તેની ધરપકડ કરવામાં આવી છે અને તેની સાથે અન્ય એક શખ્સ છે તેની ધરપકડ કરવામાં આવી છે। એક સીડી કાંડ જે સર્જાયો હતો તેના કારણે જ આ હત્યા થઈ હોવાનું હાલ સૂત્રો તરફથી માહિતી મળી રહી છે, પરંતુ થોડી વારમાં જ પોલીસે તે સત્તાવાર ખુલાસા છે તે આ મામલે કરશે। જી, છબીલ પટેલના ફાર્મ હાઉસ પરથી આ ધરપકડ કરવામાં આવી છે, ત્યાં સુધી બીજા કયા અપડેટ્સ મળી રહ્યા છે? છેલ્લા ઘણા સમયથી અલગ અલગ જે તપાસ એજન્સીઓ છે તેણે આ કેસ સાથે સંકળાયેલા અને ફરિયાદમાં જે લોકોના નામ છે તે તમામને અલગ અલગ બોલાવી અને પૂછપરછ કરી હતી, પરંતુ પોલીસને કોઈ ફળદાયી હકીકત છે તે અત્યાર સુધી મળી નહોતી। પરંતુ અંતે પોલીસને આ કેસમાં બે આરોપીઓ સુધી પહોંચવામાં સફળતા મળી છે અને ભાવ નામનો જે આરોપી છે તે આ હત્યા કેસમાં શૂટર હોવાનું હાલ સૂત્રો તરફથી માહિતી છે તે મળી રહી છે। જી જી કશ્યપ, છબીલ પટેલ એક તરફ વિદેશમાં છે, ત્યારે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? શું આગળ કાર્યવાહી થશે તેમના વિરુદ્ધ? બિલકુલ, આજે બે આરોપીઓની ધરપકડ કરવામાં પોલીસને સફળતા મળી છે। તેની પૂછપરછ કરવામાં આવશે અને તેના નિવેદનો લેવામાં આવશે। સાથે જ જે આ બંને આરોપીઓ છે તે જે નિવેદન નોંધાવશે તે મુજબ પોલીસ છે તે આગામી સમયમાં તપાસ કરશે અને તપાસ દરમિયાન જો કોઈ એવા પુરાવા મળશે તો ચોક્કસ આ કેસમાં સંડોવાયેલા અન્ય જે કોઈ આરોપીઓ છે તે તમામની ધરપકડ છે તે થઈ શકે છે। આ કેસમાં જે ફરિયાદ નોંધાઈ છે તેમાં મનીષાનું નામ ઉમેરવામાં આવ્યું છે ફરિયાદમાં, સાથે જ છબીલ પટેલ છે તેના નામનો ઉલ્લેખ પણ આ ફરિયાદમાં છે અને ઉમેશ નામનો જે એક શખ્સ છે તેનો નામનો ઉલ્લેખ પણ આ ફરિયાદમાં કરવામાં આવ્યો છે। એટલે કે આગામી સમયમાં બંને જે શખ્સો છે તેની પૂછપરછ કરવામાં આવશે અને કોના દ્વારા સોપારી આપવામાં આવી હતી, કઈ રીતે પ્લાન તૈયાર કરવામાં આવ્યો, તો સમગ્ર બાબતો છે તે અંગે પોલીસ પૂછપરછ કરશે અને આગામી માહિતી છે તે મેળવી અને કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે। જી જી, આભાર કશ્યપ સમગ્ર માહિતી બદલ। તો પોલીસને જયંતી ભાનુશાળી હત્યા કેસમાં સૌથી મોટી સફળતા મળી છે। જયંતી ભાનુશાળી હત્યા કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। છબીલ પટેલના ફાર્મ હાઉસ પરથી આ બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે છબીલ પટેલ હાલ વિદેશમાં છે, તેમને વિરુદ્ધ પણ કાર્યવાહી હાથ ધરાશે।